ભાજપના સિનિયર નેતા આઈ.કે. જાડેજા કમલામાં આવ્યા છે। સીધા તેમની સાથે વાત કરીએ। બાપુ, આપ જ્યારે અમદાવાદના પ્રભારી હતા ત્યારે જગદીશ પંચાલ શહેર પ્રમુખ હતા અને જે પણ પ્રકારના પ્રશ્નો આવતા હતા એમના નિવારણમાં ક્યાંક ને ક્યાંક તમે એમની ટ્રબલ શૂટરની ભૂમિકામાં હતા। આજે પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે, સૌથી પહેલા આપને કેટલી ખુશી છે? ખૂબ સરસ અને સારો નિર્ણય પાર્ટીનો છે। તમામ માટે સર્વસ્વીકૃત થવાનું છે। યુવા નેતૃત્વ છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની તાકાત વધુ વધવાની છે। જગદીશભાઈ પંચાલમાં સંગઠનનું કાર્ય કરવાની એક આગવી સૂઝબૂઝ રહેલી છે। બાપુ, તમે પોતે એમને શહેર પ્રમુખ તરીકે કામગીરી કરતા જોયા છે, એવા કયા પાસા છે કે જે તમને લાગે છે કે એમનો જે એ અનુભવ છે એ પ્રદેશમાં કામ લાગશે, અથવા એમનો જે સ્વભાવ છે અથવા એ જે ટેકનિક છે એ આગામી સમયમાં કામ લાગશે? મેં 5 વર્ષ એમની સાથે મારે કામ કરવાનો લાવો મળ્યો છે। પોતે ટેકનોક્રેટ છે અને સંગઠનને બધાને સાથે લઈને કઈ રીતે ચાલવું એ એમની આગવી એક સૂઝબૂઝ છે અને સૌથી વધારે સખત પરિશ્રમી છે। લાગી રહ્યું છે કે કેમ કે હવે જે યુવા નેતા એટલે યુવા નેતૃત્વ તરફ ભાજપ જઈ રહ્યું છે, તો સિનિયર નેતાઓ અને યુવા નેતાઓ વચ્ચેનું એક સંકલન છે એ સાધી શકાશે? પાર્ટીમાં આ પ્રકારની વ્યવસ્થાઓ થતી જ રહેતી હોય છે અને હું માનું છું ત્યાં સુધી જગદીશભાઈ તમામને સાથે લઈને ચાલશે। આભાર સાથે વાત કરવા માટે। આજના દિવસે આઈ.કે. જાડેજા જોડે વાત કરવી એટલે પણ મહત્વની છે, કેમ કે જ્યારે પહેલી વખતે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના પ્રમુખ બન્યા હતા ત્યારે કહી શકાય કે આઈ.કે. જાડેજાનો એક ખૂબ જ મહત્વનો સપોર્ટ હતો એ જગદીશ વિશ્વકર્માને રહ્યો હતો। ત્યારે તેમના જે શહેર પ્રમુખથી પ્રદેશ પ્રમુખના સાક્ષી આઈ.કે. જાડેજા છે અને તેમનું માનવું છે કે ખૂબ સારી રીતે પ્રદેશનું સુકાન છે તે સંભાળશે। એક સામાન્ય કાર્યકર્તા તરીકે કારકિર્દી ચાલુ જે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, સારું કામ કરશે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે કમલમમાં કેવી હલચલ ચાલી રહી છે વાત કરવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, એક બાદ એક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા આપ લઈ રહ્યા છો, તેઓ ખૂબ ઉત્સાહિત જણાઈ રહ્યા છે, હાલ કેવી હલચલ આપ ત્યાં જોઈ રહ્યા છો કિંજલ? देखो, જે કાર્યક્રમ હતો નિર્ધારિત સમયના કાર્યક્રમ કરતાં થોડો ડીલે કાર્યક્રમ ચાલી રહ્યો છે। હાલાકી મુખ્યમંત્રી છે તેમની આવવાની થોડીક જ સમય છે તે બાકી છે ને એના કારણે થઈ અને આ આપ જોઈ શકો છો કે તમામ જે ભાજપના જે પદાધિકારો છે, હોદ્દેદારો છે તે અહીંયા આવ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહેશભાઈ, આપ પોતે હવે ભલે અમરેલીથી ધારાસભ્ય છો, પરંતુ આપ પોતે અમદાવાદના કાર્યકર્તા છો। આપની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી થઈ હતી અને જે રીતે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી થઈ છે, આગામી સમયમાં સંકલનની વાત હોય, યુવા પ્રતિનિધિત્વની વાત હોય, કઈ રીતે જુઓ છો? જગદીશભાઈ પંચાલનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં આજથી મળવાનું છે। એક યુવાન તરીકે અને હું જો મારી મિત્રતા અને મારા અનુભવ પ્રમાણે કહું કિંજલબેન, તો જગદીશભાઈ એક સારા સંગઠક પણ છે અને સારા પ્રશાસક પણ છે। તંત્ર ઉપરની એમની પકડ અને સંગઠનની એની રચનાઓ અને કાર્યક્રમો ભૂતકાળની અંદર પણ ખૂબ સારા રહ્યા છે, એનો અનુભવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને છે। હું એમ માનું છું કે જગદીશભાઈના નેતૃત્વમાં એક ઉત્તમ ટીમ, યુવા ટીમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવી મળશે, અનુભવ અને યુવાનીના સંગમ સાથેની એક નવી ટીમ મળશે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી આવનારી તમામ ચુનૌતીઓ છે જગદીશભાઈના નેતૃત્વમાં એમને ઉપર વિજય મેળવશે। ટીમ ક્યાં સુધીમાં બને એવું લાગે છે? નવા પ્રદેશ અધ્યક્ષને એ નક્કી કરવું પડે। આજે જગદીશભાઈને તમે બપોર પછી સવાલ તમારે કરવો પડે। તો ચાલો, આ જ એક સવાલ છે તે તમામને છે। ગોરધનભાઈ આપણી સાથે છે। ગોરધનભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપ નિભાવી રહ્યા છો, પાર્ટીનો ખૂબ મોટો અનુભવ છે। સવાલ એ છે કે હવે નવા પ્રદેશ પ્રમુખ અને અધ્યક્ષ સ્થાને નવી ટીમ છે, ક્યાં સુધીમાં બનશે? સ્વાભાવિક છે કે પહેલાં તો આજે પ્રક્રિયા પૂર્ણ થશે, અધ્યક્ષ તરીકેની એમની આજે જવાબદારી નિયુક્ત થશે અને જેટલું બને એટલું વહેલું, કારણ કે બાકીના પણ વ્યવસ્થાઓ જિલ્લામાં પણ રચનાઓ કરવાની બાકી છે। ગોરધનભાઈ આ ટીમમાં ક્યાં હશે? અરે, અમારો નિર્ણય તો પાર્ટી કરતી હોય છે, અમારે કાં કરવાનો છે અને અમે તો પાર્ટીમાં જ્યાં હશું ત્યાં પાર્ટીના મેદાનમાં જ હશું ને। સ્વાભાવિક છે, એક સ્પોર્ટમેનશીપ છે તે જોવા મળતી હોય છે। વિનોદભાઈ ચાવડા આપણી સાથે ઉપસ્થિત છે। વિનોદભાઈ ચાવડા ની સાથે જો વાત કરીએ તો વિનોદભાઈ,
આપ પોતે પણ યુવા છો એટલે જ્યારે એક યુવા ચહેરાને પ્રતિનિધિત્વ મળતું હોય છે, શું એક પ્રકારનો સ્પાર્ક હોય છે પાર્ટીમાં જોવા મળતો હોય છે અને એની સામે પડકાર કેટલા હોય છે? બિલકુલ આનંદની વાત છે. તમે કીધું એ રીતે કે એક ખૂબ જ બૂથના કાર્યકર્તા આજે પ્રદેશના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, ત્યારે જગદીશભાઈને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને જે અમારા બૂથના કાર્યકર્તા છે, નાના કાર્યકર્તા છે, એને પણ એક પ્રેરણા મળશે. અને સ્વાભાવિક છે કે એમના નેતૃત્વમાં જે પ્રમાણે સંગઠન અત્યારે કાર્ય કરી રહ્યું છે, આવનાર સમયની અંદર પણ સંગઠન ખૂબ મજબૂત થશે. વિનોદભાઈ, અત્યારે આપ મહામંત્રીના રોલમાં છો. જેમ પ્રદેશ પ્રમુખને 5.5 વર્ષનો સમય થયો તો એમ આપનો પણ એક ટેન્યુઅર રહ્યો છે. નવી ટીમમાં વિનોદભાઈ ચાવડા ક્યાં હશે? આ એક સંગઠનનો દાયિત્વનો ભાગ છે અને સ્વાભાવિક છે કે આ જે છે એ હંમેશા બદલતું ચક્ર છે અને સ્વાભાવિક રીતે છે જવાબદારીનો એક ભાગ હોય છે અને સૌ કાર્યકર્તાઓને વારાફરતી જવાબદારી મળતી હોય છે. તો જવાબદારીઓ છે તે મળતી હોય છે અને સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે અહીંયા આવી ચૂક્યા છે. જગદીશ પંચાલ કે જેની રાહ જોવાઈ રહી હતી તે અહીંયા આવી ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે તે આજે પદભાર છે તે સંભાળવાના છે. ત્યારે તેમની સાથે આપ જોઈ શકો છો કે અમદાવાદના જે તમામ કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે, તેમનામાં એક પ્રકારનો ઉત્સાહ છે. અમુલભાઈ, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે. અમને અમારા અમદાવાદના બૂથના કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ થઈ રહ્યા. દિનેશભાઈ, કેટલો ઉત્સાહ છે? કર્ણાવતી મહાનગરના પ્રમુખ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ થતા હોય તો એ વ્યવસ્થામાં ખૂબ ઉત્સાહ છે, લોકોમાં ખૂબ આનંદની લાગણી છે. એમણે કોર્પોરેશનમાં ખૂબ સારી વ્યવસ્થાથી 100 સીટ જીતાડેલી અને ફરી એ બૂથના કાર્યકર્તા તરીકે આજે પ્રદેશમાં સારી જવાબદારી ખૂબ આ ભારતીય જનતા પાર્ટીને સર્વોચ્ચ શિખરે લઈ જશે. બિલકુલ, અને દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે પ્રદેશ પ્રમુખ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. પદનામિત પ્રદેશ પ્રમુખ છે તે અહીંયા પહોંચી ગયા છે. જગદીશ પંચાલ અહીંયા આવી ચૂક્યા છે અને કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમ કે થોડી જ વારમાં જે પદભાર છે, પદભાર ગ્રહણ છે તે જગદીશ પંચાલ છે તે કરવાના છે. ખુશીનો માહોલ છે તે જોવા રહ્યો છે અને અમદાવાદના કાર્યકર્તાઓમાં એક ખુશી વધારે એટલે પણ જોવા મળી રહી છે કેમ કે તે પોતે અમદાવાદથી છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત છે તે અમદાવાદથી થઈ છે. એટલે અમદાવાદના ધારાસભ્યોની વાત કરવામાં આવે કે પછી ચાહે અમદાવાદના સાંસદોની વાત કરવામાં આવે કે અમદાવાદ સંગઠનની વાત કરવામાં આવે કે અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. તો સીધા દ્રશ્યો અમે આપને કમલમ ખાતેના બતાવી રહ્યા છે કે જ્યાં તમામ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ છે અને જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં પહોંચી ગયા હોવાની વિગતો હાલ મળી રહી છે. થોડીક જ વારમાં હવે પદગ્રહણ જે સમારોહ છે તેની શરૂઆત થવાની છે અને ખૂબ ઐતિહાસિક રહેવાનું છે. તમામ જે અમદાવાદના કાર્યકરો છે તેઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.